હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રાજસ્થાનમાં ખૂબ જ વખણાતો ગુલાબ હલવો બનાવીશું। આ હલવો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને તે એકદમ પોચો મોઢામાં મૂકતા ઓગળી જાય તેવો તૈયાર થાય છે અને આ હલવો સાવ થોડી સામગ્રીમાં બની જાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું। હવે કઢાઈમાં આપણે થોડું એવું ઘી આવી રીતે લગાવી દઈશું અને ત્યારબાદ 5 થી 6 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી કરીને આપણે જ્યારે દૂધ ઉમેરીએ ત્યારે તે તળિયે ચોંટે નહીં। હવે અહીં મેં 3 લીટર જેટલું દૂધ લઈ લીધું છે। આ દૂધને આપણે કઢાઈમાં ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને ગરમ કરી લઈએ। દૂધ એકદમ સરસ ગરમ થઈ અને ઉકળવા લાગે ને તેવું આપણે ગરમ કરવાનું છે। તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં દૂધ એકદમ સરસ ઉકળવા લાગ્યું છે। તો આ સમયે આપણે તેમાં 1 ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરવાના છે। આવી રીતે આપણે થોડા એવા લીંબુના ફૂલ ઉમેરીશું, જેથી દૂધ એકદમ સરસ ફાટી જાય। તમે લીંબુના ફૂલની જગ્યાએ ફટકડીનો ઉપયોગ પણ કરી શકો છો। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો અહીં દૂધ એકદમ સરસ ફાટી ગયું છે। ત્યારબાદ તેમાં આપણે 1.5 કપ જેટલી ખાંડ ઉમેરી દઈશું। અહીં ખાંડનું પ્રમાણ તમે જે પ્રમાણે ગળ્યું ખાતા હો તે પ્રમાણે વધુ કે ઓછું કરી શકાય છે। તો હવે ખાંડ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે દૂધમાંથી બધું જ પાણી બળીને માવો તૈયાર થાય ત્યાં સુધી ગરમ કરવાનું છે। જેમ જેમ પાણી બળતું જશે તેમ એકદમ સરસ આવો કણીદાર માવો તૈયાર થઈ જશે અને તેનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ જશે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી અને અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરી દઈશું। હવે એલચીનો પાવડર અને ઘીને બરાબર મિક્સ કરીને 5 મિનિટ માટે હલવાને પાકવા દઈએ। 5 મિનિટ બાદ ફરી પાછું આપણે 1 ચમચી ઘી ઉમેરીશું। આવી રીતે આપણે 4 થી 5 ચમચી ઘી ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરતું રહેવાનું છે। આમ કરવાથી આપણા હલવાનો કલર એકદમ સરસ બજારમાં મળતો હોય ને તેવો તૈયાર થઈ જશે। થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે હલવાનો કલર બદલાવા લાગ્યો છે। થોડી જ વારમાં હલવામાંથી ઘી છૂટું પડવા લાગશે અને તેનો કલર એકદમ સરસ આવો ગોલ્ડન આવી જશે। આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દઈશું। હવે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર 5 મિનિટ થવા દઈશું, જેથી આપણો હલવો દાજી ના જાય અને તે એકદમ કડક પણ ના થઈ જાય। હવે હલવામાં આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ ઉમેરીશું। દૂધ ઉમેરવાથી આપણો હલવો એકદમ સરસ ક્રીમી તૈયાર થશે અને પોચો મોઢામાં મૂકતા ઓગળી જાય ને તેવો બનશે। હવે દૂધ બધું જ બળી ગયું છે અને હલવામાંથી ઘી પણ સરસ છૂટું પડી ગયું છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હલવાને ટ્રેમાં લઈ લઈશું। હવે હલવાને ટ્રેમાં સરસ રીતે પાથરી દીધા બાદ તેમાં આપણે પિસ્તાની કતરણ, બદામની કતરણ અને તાજા ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીશું અને અડધો 1 કલાક માટે ઠંડુ થવા દઈશું। અડધા કલાકમાં હલવો સરસ રીતે સેટ થઈ જશે। ત્યારબાદ હલવામાં આપણે કટ લગાવી દઈશું। તમે અહીં જોઈ શકો છો કે આપણો હલવો કેટલો સરસ તૈયાર થયો છે। તે એકદમ સરસ પોચો અને કણીદાર તૈયાર થયો છે। હવે હલવાને આપણે સર્વ કરીશું। તો તૈયાર છે રાજસ્થાનમાં ખૂબ જ વખણાતો ગુલાબ હલવો। તો એકવાર આ હલવો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।